જામનગરમાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીને લઈને ખાસ કરીને દેશ વિદેશના મહેમાનો આવી રહ્યા છે ત્યારે જામનગરના એરપોર્ટ પર સતત વિમાનો આવી રહ્યા છે ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના એરપોર્ટ ખાતેના દ્રશ્ય છે। ખાસ કરીને અહીં જે પ્રકારની સિક્યુરિટી જોવા મળી રહી છે, સિક્યુરિટી ટાઈટ રાખવામાં આવી છે, તેમજ દેશ વિદેશના જે મહેમાનો આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ જે પ્રકારે સેલિબ્રિટી આવી છે તેમાં કેટરીના કૈફ છે, વિકી કૌશલ છે, શાહિદ કપૂર સહિતના સ્ટાર આવ્યા છે। તો ગઈકાલે પણ મોટી સંખ્યામાં મહેમાનો આવી પહોંચ્યા હતા। હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગર એરપોર્ટ ખાતેના દ્રશ્ય છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે દેશ વિદેશના મહેમાનો આવી રહ્યા છે, ખાસ કરીને 1500 થી વધુ પ્રકારના વ્યંજનો બનાવવામાં આવ્યા છે અને લોકો પણ મોટી સંખ્યામાં આ સેલિબ્રિટીને જોવા માટે ઉમટ્યા છે। ત્યારે જામનગરના એરપોર્ટ ખાતેના દ્રશ્ય છે। અહીં જે પ્રકારે વાત કરવામાં આવે તો સ્થાનિક જે લોકો જોવા આવ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું। જીબેન, આજરોજ આપ સેલિબ્રિટીને જોવા આવ્યા છો, શું કહેશો? બહુ સારું છે। આ જામનગરને આંગણે આપણે આવો સરસ અવસર આવ્યો છે તો અમે બધા કાયમ સેલિબ્રિટીને ટીવીમાં ને એમાં જોયા હોય, ક્રિકેટરને ને બધાને, તો અહીંયા અમને લાઈવ જોવા મળે એટલે અમે કલાકથી ઊભા છીએ। કાલે અજય દેવગણ, બિલ ગેટ્સને એને જોયા હતા, પણ બધાને લાઈવ જોવાનો આનંદ આવ્યો ને આ સરસ આયોજન કર્યું છે કે બધા જોઈ શકે ને આવું સરસ આયોજન છે તો બધા આવે છે તો અમને સારો લાભ મળ્યો। જીબેન, આપ શું કહેશો? જામનગરના આંગણે સરસ મુકેશભાઈ અંબાણીએ સરસ આયોજન કર્યું છે। એના માટે અત્યારે વર્લ્ડમાં જામનગરનું નામ ફેમસ થઈ ગયું છે અને અમે બધા અત્યારે બધા સેલિબ્રિટી, ક્રિકેટરો, બધા બિઝનેસમેન બધાને જોઈ શકીએ છીએ। એટલે બહુ અમને પણ આનંદ થાય છે કે આ બધા તો બહુ જોવા ન મળે એમ કે, પણ અહીંયા આપણને બધાનું મળે છે, નહીં તો ખાલી સેલિબ્રિટી કેમ હોય, આ તો બધા છે એમ, એટલે એના માટે થેન્ક યુ। જે પ્રકારે વાત કરવામાં આવે તો બિલ ગેટ્સથી માંડીને માર્ક ઝુકરબર્ગ સહિતના જે અહીં મહાનુભાવો ઉપસ્થિત થયા છે ત્યારે ખાસ કરીને અંબાણી પરિવારના ઘરે જે રૂડો અવસર છે તેમાં દેશ વિદેશના સેલિબ્રિટી આવ્યા છે અને જામનગર ખાસ કરીને હોટસ્પોટ બન્યું છે, કારણ કે જામનગર માં ખાસ કરીને જે સેલિબ્રિટીઓનું આગમન થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મનસુખ સોલંકી, નિર્ભય ન્યૂઝ, જામનગર।